નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પલસાણા પોલીસનો કડક સંદેશ. 4 મહિનામાં ઝડપાયેલો 2.30 કરોડથી વધુ વિદેશી દારૂનો રોડ રોલર ફેરવી નાશ કર્યો. ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પલસાણા પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થાનો આજે અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. પલસાણા પોલીસે છેલ્લા 4 મહિનામાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલો કરોડો રૂપિયાનો દારૂનો રોલર ફેરવી નાશ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ તારીખ 1 નવેમ્બર 2025 થી 7 માર્ચ 2026 દરમિયાન પલસાણા પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂ અને બિયરના કુલ 35 ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓમાંથી પોલીસે કુલ 1,04,519 બોટલો કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત 2,30,00,000 જેટલી થાય છે. જપ્ત કરાયેલો મુદ્દામાલ નાશ કરવા માટે પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનભાઈ ઝલેરિયા દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા મંજૂરી બાદ આજે કિકવાડ જૂના રસ્તા પર નિયત સ્થળે દારૂના જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક HL રાઠોડ, પ્રાંત અધિકારી VK પીપળિયા, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી પલસાણા મામલતદાર મુકેશભાઈ પટેલ, મેડિકલની ટીમ, ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજરોજ બારડોલી તાલુકાના કિકવાડ ખાતે પલસાણા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ પ્રોહિબિશનના વિવિધ કેસો, કુલ 36 કેસ અને અંદાજિત 1,04,519 જેટલી બોટલ તથા કુલ 2,30,00,000 રૂપિયાની રકમનો દારૂ જે છે એનો આજે નિયત SOPને અનુસરીને નાશ કરવામાં આવ્યો. PI શ્રી પલસાણા, DYSP શ્રી બારડોલી, મામલતદાર શ્રી પલસાણા, ફાયર વિભાગ, મેડિકલ વિભાગ તથા ITI માંથી ઉપસ્થિત પંચોની હાજરીમાં આ મુદ્દામાલનો આજરોજ નાશ કરવામાં આવેલ છે.